જશે કોઈ. ભલે જોઈ જાય. છોડ ને. ચૂપ રહે. અરે શું તને કોઈ ઘર ના મળ્યું કે મારા ઘરે આવ્યો રહેવા માટે? જો જોવા જઈએ તો ઘર તો ઘણા મળી જાય, પણ એ ઘરમાં તું ન મળે. તું આવ મૂકી દે પેલા અહીંયા મૂકે ને. વોટ ઇઝ ધીસ નોનસેન્સ આદિ? પપ્પાને ખબર પડશે ને તો તારું ગળું કાપી નાખશે. ખબર પડશે તો ને. અરે તારા પપ્પાને જે વાતમાં લીધા અને મેં ભાડું જે ડબલ આપવાની વાત કરી, તારા પપ્પા તો ગલગલિયા થવા લાગ્યા હતા ને તો. ઓ શટ અપ. તને શું લાગે છે તું જે કરે છે રમત છે? જો પ્લીઝ, લવ કરવો એક સાઈડ છે અને આવી રીતે બધું કરવું એક સાઈડ છે. તું ચોર છે, તું ગુંડો છે. તારી વાત સાંભળીને થાકી ગયો તો. ખાલી વાયદા જ આપ્યા, તારા ઘરે તો તે વાત તો કરી જ નહીં. હા તો તને મેં કીધું તું ને કે તું ઘરે વાત કરી લે. હા જો સાંભળ આદિ, તે ઘરે વાત પછી વાત કરીશું. સોરી, મારી ભૂલ થઈ ગઈ કે મેં તને અહીંયા ઉપર રાખ્યો. તું તારી ભૂલ કહેવાય. તે વાત કરવા ઊભો રાખ્યો છે તો વાત બરાબર રીતે કરવી જોઈએ ને. અને આમ પણ જો તું મને કહેતી હતી કે મને હવે ઘરેથી બહાર નથી આવવા દેતા, તારી સાથે સરખી રીતે વાત નથી કરી શકું એમ, તો મેં વિચાર્યું કે હું તારી પાસે આવી જાઉં. તું ઘરે કહી નથી શકતી કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ. તું આ વાત પણ નહોતી કરી શકતી. એટલા માટે મેં વિચાર કર્યો કે ઠીક છે, તારાથી કંઈ નહીં થાય. હવે હું જ આવીને તારા મમ્મી પપ્પાને બંનેને ઇમ્પ્રેસ કરીશ. આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? તું મમ્મી પપ્પાને લગ્ન માટે ઇમ્પ્રેસ કરવા માટે ભાડુઆત બનીને આવ્યો છે. કયા મા બાપ પોતાના ભાડુઆતના હાથમાં પોતાની દીકરીનો હાથ આપે? હા ભાડુઆત ને. શટ અપ. આદિ, તું મને એમ કહેતો હતો કે તારે કોઈ બેન નથી, તો બેન ક્યાંથી આવી? રાતો રાત બનાવી લીધી. શું? અરે ઇમરજન્સીમાં ગોતી મેં. કેમ છે? બેન છે ને બાકી. શું બોલે છે આદિ? કોણ છે છોકરી? તું એ બધું મારા પર છોડી દે, ટેન્શન નહીં લે. એ બધું થઈ ગયું એમ સમજી લે. હવે ખાલી ફક્ત તારે તૈયારી કરવાની છે આપણા લગ્નની. જો મને ડર લાગે છે. રહેવા આવ્યો ભલે આવ્યો, ભાડુઆત બન્યો ભલે બન્યો, બેનને લાવ્યો ભલે લાવ્યો, પણ મહેરબાની કરીને મારાથી ડિસ્ટન્સ રાખજે. ભૂલે ચૂકે પપ્પાએ તને અને મને સાથે જોયા ને તો સાચે તારું ગળું કાપી નાખશે. તારા મમ્મી. ચૂપ રહ્યો. મમ્મી 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 આવી. મમ્મી કઈ નહીં, આ જ છે જિંદગી. બીજું શું છે જિંદગીમાં? પણ બેટા નેહા, તું અને તારા ભાઈ બેન પેલા ક્યાં રહેતા હતા? અલગ અલગ. એટલે કે એક સાથે ક્યાં રહેતા હોય? ભાઈ બહેન હોય. ભાઈ બહેન ક્યાં હોય? સાથે જ હોય ને ભાઈ બહેન તો. અચ્છા, એ વાત પણ સાચી છે. પણ ભાઈ તારો પેલા શું કામ કરતો હતો? ભાઈ ભીખ માંગતો. ભીખ માંગતો? ભાઈ નહીં, હું ભીખ માંગતી. બિચારી તું ભીખ માંગતી? હા, ભીખ માંગતી. ભીખ માંગીને મારું ગુજરાન ચલાવતા અમે. તમે માનશો નહીં, મેં ભીખ માંગીને મારા ભાઈને ભણાવ્યો. હા, એટલો ભણાવ્યો કે એક સમય પછી મેં જેટલી ભીખ માંગી હતી ને, એ ભીખ માંગીને મેં એટલું બધું ભેગું કર્યું હતું. અરે બેટા, પણ કઈક આગળ કઈ બીજું કઈ આવશે? બસ ભાઈ ભણ્યો, નોકરી લાગી ગઈ, એટલે મેં ભીખ માંગવાનું છોડી દીધું. તો પછી કોઈ છોકરી ના મળી અને નોકરી મળી ગઈ તો? છોકરી તો છે જ ને, અહીંયા જ છે. અહીંયા જ છે? કોણ? ક્યાં છે? આ તમારી દીકરી. અરે ભગવાન, એટલે શું કે બોલે તું? અરે તમે પણ શું, આ તમારી દીકરી જેવી કોકની દીકરી તો હશે જ ને, એમ કહું એ છું. વાત સાચી છે. પણ બેટા, ખરેખર મને તારા પર પ્રાઉડ થાય છે. પણ તમારા મા બાપ કેવી રીતે ગુજરી ગયા? હા બેટા, અમને ઘણું દુઃખ થયું એ વાત સાંભળી. હા, પણ બેટા એ તો કે આ તારા મા બાપ ગુજર્યા કઈ રીતે? મા બાપનું તો પૂછો માં તમે. પૂછો માં. અમને જાણવું છે કે બંને ભાઈ બહેન કેવી રીતે કઈ પરિસ્થિતિમાં મોટા થયા છે. હું આ વાત કહીશ ને તો તમારી આંખમાં પણ આંસુ આવી જશે. એ તો આંસુ આવી જ ગયા કે માવતર વગરના બંને ભાઈ બહેન છે. કેમ મોટા થયા અમે? પૂછો માં, અમારા મા બાપ વિશે તમે જાણશો ને કે શું કરતા હતા, તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. એ તો પછી થશે, પણ પેલા કહેતો ખરી કે તારા મા બાપ કેવી રીતે ગુજરી ગયા?
એક દિવસ દરિયામાં એ લોકો માછલી પકડવા ગયા. અમારા મા બાપ દરિયામાં માછલી પકડવા ગયા હતા. માછલી પકડવા ગયા અને એ જ દિવસે દરિયામાં તોફાન આવ્યું, વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવડી આમથી આમ આમથી આમ આમથી આમ ડોલવા લાગી. નાવડી ઊંધી વળી ગઈ અરે પણ અને અમારા મા બાપ ડૂબી ગયા. પણ એક મિનિટ બેટા નેહા, પણ તારો ભાઈ તો એમ કહેતો હતો કે તારા મા બાપ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, તો નાવડીની વાત અને દરિયાની વાત ક્યાંથી આવી ગઈ? હા, અને ઓલું આની પહેલા જ એવું હતું. ઈ તું કંઈક બોલી હતી ને હમણાં, તું ભીખ માંગતી હતી અને તે આ અકસ્માત જ કહેવાય ને. અરે પણ તમે તારો ભાઈ તો એમ કહેતો હતો કે ઈ તો કંઈક આશ્રમમાં રહેતા હતા તમે. તો પણ હું એમ કહું છું કે ભાઈ સાથે તમારી બધી વાત થઈ જ ગઈ છે, તો તમે મને શા માટે પૂછો છો? ખબર જ છે ને બધી તમને. અરે પણ જાણવાની કોશિશ તો કરીએ ને કે શું થયું હતું એક્ઝેક્ટલી. એટલે દીકરીઓ પાસે પૂછી લેવું સારું કે શું. પણ એમની આશ્રમની વાત, આ માછલી પકડવાની વાત અને તારો ભાઈ એમ કહે છે કે આમ અકસ્માત. આવી ભાઈ બોલાવે છે, પછી મળીએ આપણે. અરે પણ મારા સવાલ પછી વાત કરીએ. અરે હું તને એમ કહું, આ બે ભાઈ આમ ભાઈ બેન આમ અલગ અલગ કાં બોલે? સાચી વાત છે, બેયના જવાબ ક્રોસમાં જાય છે. શું એક્ઝેક્ટલી છે શું આ બધું? હવે મને શું ખબર, મને પૂછે પછી. તમારે પૂછીને ભાડે મકાન અપાય. તો કામ ના નેહાબેન, નેહાબેન અહીં આવો. એ આવી આદિભાઈ આવી. પછી મળીએ. હા બોલો. શું હતું આ? હા, શું હતું? આ શું હતું? શું આ વાતો કરતા હતા? ગોટા વાળતા હતા? તમે જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરી મને કે હું તો એટલી સારી એક્ટ્રેસ છું કે વાત જ છે વાતો. આખી ઇન્ડસ્ટ્રીને હલાવી નાખું. આ એક્ટિંગ હતી તમારી? હા તો છું જ. મારામાં શ્રીદેવી પણ છે. અરે ભાઈ, તમને દેવી ખબર દેવી મારે કોઈ નથી જોતી, ખાલી બહેનનો રોલ કરવાનો કીધો હતો. અને મને નહોતી ખબર કે તમે આવી રીતના વાત કરશો. ત્યાં જો મેં તમને બધું સમજાવ્યું હતું ને કે મેં ત્યાં શું કીધું છે અને તમારે ત્યાં શું કહેવાનું છે, અને તમે બધું ઊંધું ચીટું કરી નાખ્યું. અરે આ માછીમાર, મારા બાપે માછલી નથી જોઈ કોઈ દિવસ, તમે એને દરિયામાં નાખી દીધું? છો ભાઈ, કયું પિક્ચર કર્યું તું આ દરિયામાં ડૂબી નાવડી? અરે કયું પિક્ચર કર્યું તું કે દરિયામાં ડૂબી નાવડી? હોય જો તમારા પિક્ચરોની બધી છે ને આ ટાઇટલ બધા તમારી પાસે રાખજો. અહીંયા કઈ કહેવાની જરૂર નથી. પકડાઈ જશું ને તો તરત મકાનમાં ખાલી કરાવશે. હાચને તમે જો ભાઈ થોડું કાકાનો સ્વભાવ જાણતા નથી. માંડ કરીને આ ઘરની અંદર જગ્યા મળી છે પણ કેટલી પૂછપરછ કરે. ભૂલી જવાય ભાઈ, ભૂલી જવાય. માણસ છીએ. અને જો હું રહી સ્ક્રિપ્ટેડ આર્ટિસ્ટ, બરાબર છે, એટલે મને સ્ક્રિપ્ટમાં લખ્યું હોય ને એ યાદ રહે. આવું બધું છે ને અચાનક મને પૂછવામાં આવે તો ભૂલી જવાય. આવી રીતે કઈ રીતે મને અચાનક, હું કઈ થોડી પેલી શું કહેવાય પેલી આર્ટિસ્ટ છું કે જે મન ભાવે ત્યારે કંઈ પણ બોલી દે, ભૂલી જવાય, યાદ ના રહે. 1000 વાર કહ્યું તું કે ત્યાં જઈને તમારે ખાલી મારા બેન બનીને રહેવાનું છે, કઈ ખબર નહીં. બસ હું તારી બેન જ છું. આવા નાટક નહીં કરો ને. હા છે ને, તમારી એક્ટિંગ ઓવર એક્ટિંગ તમારી પાસે રાખો, ખીચામાં નાખો તમારી ઓવર એક્ટિંગ ને. જુઓ, હું તમને કહી દઉં છું ને સમજાવી દઉં છું, પ્લીઝ. હવે તમે જો આવું કરશો ને તો પકડાઈ જશું અને ભાંડો ફૂટી જશે. હું અહીંયા મીરા માટે થઈને આવ્યો છું, એટલે તમે મહેરબાની કરીને આ લોકો સાથે કઈ માથાકૂટ થાય ને એવું ના કરતા. ખબર છે. શું ખબર છે? ભીખ માંગતા તમે વાત કરો. આર્ટિસ્ટ છું, કરી તો જુઓ એક્ટિંગ, ખબર પડે. તમને ખબર છે હું શ્રીદેવીની એક્ટિંગ પણ એટલી સરસ કરું છું. જો હું કહું, પૈસા નહીં મળે. મેં દારૂ નહીં પીતી જી. કેવું કર્યું? સાચું કહેજો. પૈસા નહીં આપું. હવે વિચાર કરી લેજો કે અધૂરું કામ છોડીને જવું છે કે પૂરું કામ કરીને આવવું છે. ના ના, એટલે કામ પૂરું કરવું છે, અધૂરું કામ નહીં. તો ઠીક છે, તમને જે પૈસા આપ્યા છે ને, હવે હું જે કહું ને એ કરજો. હવે લોકો આ
આ લોકો તમને બેસાડે કઈ વાતચીત કરે ને હા. તો તમારે કહી દેવાનું કે જુઓ મને માથું દુખે છે કે પેટમાં દુખે છે. જવાબ ના હોય તો, અને બાકી જવાબ દેતા આવડે ને તો વ્યવસ્થિત જવાબ આપી દેવાનો. પણ આવી રીતના ખોટા જવાબ, ખોટી વાતો, ઇમોશનલ થવું વગર કારણે એવું નહીં કરવાનું. હા, સારા ન લાગીએ આમાં આપણે. ભલે ભલે શું? સારા નહીં લાગીએ. હા, સરસ. હવે મને સાચું લાગે નહીં છે કે કહેવાનું, ખોટું કહેવાનું. આના પછી હું આશા રાખું તમારી પાસે કે તમે ટેક બરાબર આપશો તમારો. હા, હું બરાબર ટેક આપીશ. જો આ આર્ટિસ્ટનું પરફોર્મન્સ હવે કેવું નીકળીને બહાર આવે છે ને એ તમને ખબર નહીં હોય. હજુ આ તો મેં છે ને શરૂઆત નથી કરી હજી. જ્યારે હું મારું અંદરથી મારી એક્ટિંગ નીકળીને આમ બહાર આવશે ને ત્યારે ક્યારે નીકળશે? ત્યારે તમે જોશો. પણ ક્યારે યાદ રાખજો. નીકળશે? તમે અત્યારે મારી ગણતરીમાં, મતલબ ગણતરી નથી કરતી, પણ કામ થઈ જશે તમારું. અચ્છા, જાઓ. આપણો સામાન હરખો ગોઠવવાનો છે ને, બધું ગોઠવવા લાગો. મારે હા તો કરવું પડશે ને, કામ તો કામ કહેવાય ને. આર્ટિસ્ટ છો, આટલું નહીં કરો? કામના થોડા આપ્યા છે, મને એક્ટિંગના પૈસા આપ્યા જ તમે. કામના એક્સ્ટ્રા આપી દઈશ. જાઓ કામ કરો. વધારે કામ કરશો ને એ જ સારું. મોઢું નહીં ચલાવતા. તમારે છે ને મૂંગાની એક્ટિંગ કરવાની, એ એકદમ પરફેક્ટ થશે. જોઈ લઈશ ભાઈ. નાનું મારું મગજ ફર્યા કરે છે. આમ કે છે, આમ બોલે છે. શું ચક્કર ચાલે છે આ બધું? મારું ખબર નહીં, આ મગજ એવું કહેવા માંગે છે કે કાંઈક તો ખીચડી રંધાઈ ગઈ છે. અરે રંધાઈ શું, આ સમય જતાં જો હું ધ્યાન નહીં આપું ને તો ગંધાઈ પણ જશે. હે ભગવાન, હા મગજ તો દોડાવ, નહીતર અજુગતું થઈ જશે. હા, એની બેન છે, એનો ભાઈ, આ આમ કે, આ આમ કે, એક્સિડન્ટનું, આશ્રમનું, શું ચાલે છે બધું? હા, મીરાના પપ્પાને વાત તો કરવી પડશે ને. કા क्या हुआ? बहुत सारा कुछ हो गया. મમ્મી તું આવો મારા પપ્પાને ડિવોર્સ આપીશ તો કેવું લાગશે મમ્મી? એવો વિચાર ન કરજો, તું શાંતિ રાખ. ઝઘડો થાય બે માણસ વચ્ચે, પણ આટલું બધું ન વિચારી લેવાનું કે ડિવોર્સ લઈ લેશું, અલગ થઈ જશું. ખરાબ લાગે આ બધું. અમે શું કામ ડિવોર્સ લઈએ? તો તું હમણાં કહેતી હતી ને કે મીરાના પપ્પા સાથે વાત કરવી પડશે. બસ એ જ મીરા, શું? કે આ આપણા ભાડુઆત નવા આવ્યા છે ને, હે આ ભાઈ બેન, બરાબર? આ અમે વાત કરતા હતા હું ને તારા પપ્પા એની બેન સાથે, તો કંઈક અજીબ જ જવાબ મળતો હતો. કેમ? એનો સિંગડા ઉગ્યા? હે સિંગડા વાળા છે એ લોકો? એ સિંગડાવાળા નથી, પણ અમે એના મા બાપનું પૂછ્યું ને, હે તો એને એમ કીધું કે નાવડીમાં જતા હતા, અલગ અલગ થતી હતી અને ડૂબી ગયા ને મરી ગયા. અને એનો ભાઈ એવું કહેતો હતો કે એનો અકસ્માત થયો. અને નાવડી ડૂબા અને અકસ્માતને કેટલો આસમાન જમીનનો ફરક છે. કોણે કહ્યું મમ્મી? અકસ્માત ઇન ઇંગ્લિશ એક્સિડન્ટ, જે અચાનક થઈ જાય. એ વાત પણ બરાબર છે. તો મીરા વાત જાણે એમ છે કે બીજી. એ તો કહેતી હતી બહુ ભીખ માંગી અને ભણાવ્યો. અને એનો ભાઈ તો એવું કહેતો હતો કે અમે આશ્રમમાં રહેતા હતા. હવે આશ્રમ અને ભીખ માંગવાને શું લેવા દેવા છે? કેવું હોય, જેના મમ્મી પપ્પા કે ફેમિલી ન હોય, જે બીજાના આશ્રય રહેતા હોય, તો કાઇન્ડ ઓફ ભીખ માંગવાનું થયું ને મમ્મી. આશ્રમમાં માંગીને ખાવાનું, માંગીને વસ્તુઓ લેવાની, માંગીને બધા કામ કરવાના, કાઇન્ડ ઓફ એને ભીખ જ કહેવાય. મીરા, આ બધી વાત તો સમજમાં આવી ગઈ, હે? પણ હજુ મીરા, બાકી છે કઈ? હા, આ બેન એકદમ કાળી અને એનો ભાઈ કેટલો ગોરો છે. મમ્મી તું એ લોકોની મમ્મી પર શંકા કરે છે? શંકાને પણ આ તો અજીબ જ કહેવાય ને. બેન અને ભાઈમાં કેટલો ડિફરન્સ છે. ટેનિંગ નામની કોઈ વસ્તુ હોય મમ્મી આ દુનિયામાં? એટલે મમ્મી કેવું હોય ખબર છે? હા, નાનપણથી બાળક એકદમ ગોરું રૂપાળું હોય ને, પછી જેમ જેમ એ મોટું થાય એમ એમ બહાર નીકળે, ભણવા જાય, જોબ પર જાય, ફરવા જાય, ધીમે ધીમે સૂર્યની કિરણોના મોઢા ઉપર એટલી લાગી આવે ને કે એની સ્કિનનો કલર ડલ થઈ જાય.
મમ્મી જે હોય તે, હવે હું નહીં વાળી શકું વાતને. વાત વાળવાની વાત કરે છે એટલે ક્યારે તું વાત વાળી રહી છે? નહીં નહીં મમ્મી, એટલે હું શું કામ એ લોકોની પંચાયતમાં પડું છું એમ કહું છું. સારા છે એ લોકો, મળી એ લોકોને હું. દીદી પણ બહુ સારા છે અને એનો ભાઈ તો જો મીરા, જે હોય તે, પણ જેટલા પણ ભાડુઆત આપણે ત્યાં આવ્યા છે ને એના મૂળ તો હું ખોદી જ લઉં છું. એટલે એ તો જાણીને રહીશ જ કે આ લોકો મુદ્દે શું ખીચડી રાંધી રહ્યા છે. એટલે ખીચડી જો રંધાઈ તો ભલે જાય, પણ જો ગંધાઈ જાય ને એ પહેલા મારે મૂળ સુધી જવું જ છે. તું ગમે તે કર. મમ્મી મજા આવે એમ કર. હા બસ જાઉં? જા. અકસ્માત, આશ્રમ, ઓળખી. હા હા, શું વાત કરો છો? એટલે પતી ગયું ના હોય? હે? અરે વાહ, હલા ભાઈ, કેટલા વર્ષોથી આ કામ અટકેલું પડ્યું હતું. હું વાત કરો છો? હા, એક ઝટકે પતાવી દીધું. વાહ 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 વાહ. અરે હા હા ભાઈ, કેમ નહીં, આ મીઠાઈ પોગી જાય તમારે ત્યાં હો. અરે કાંઈ ઉપાધિ કરો માં તમારે. અરે ભાઈ વાહ, બહુ મોટી વાત છે. સારું હાલો. હા, કોંગ્રેચ્યુલેશન શંકર. અરે બેટા, હા તારા કારણે આ બધું મારું કામ પતી ગયું. બોલ, આ તું નો હોત ને તો આ કામ અટકેલું જ રહેતો. આ કેટલા વર્ષથી અટકતું તું ખબર તને? આ માંડ થવાની તૈયારીમાં આવે ને ત્યાં વળી પાછું અટકે. માંડ કામ પતવા આવે ને ત્યાં પાછું કઈ અટકે. આ બધું કામ તે પતાવી દીધું. બોલ, ખરેખર હો, તારું કેવું પડે. તમે પ્રેમથી સમજાવો તો એ માની જ જાય. અરે એમાં ભાઈ. શું હતું કે એ લોકો જરા ગુસ્સામાં ક્રોધિત થઈ ગયા હતા અને મતલબમાં વર્ષો જૂનું વેર આ તે એના કારણે વાત સીધી રીતે થતી નહોતી. વાહ. મેં મારા બે મિત્રને મોકલ્યા, પ્રેમથી વાત કરી. સુટકેસ એમને જૂની બહુ ગમતી. સુટકેસ? સુટકેસ આપી એટલે તરત માની ગયા. અરે ભાઈ, કીધું હોત તો હું એવી એને 10 સુટકેસ આપી દે. એને કેવું તો જોઈએ ને, મને સુટકેસ ગમે છે. તમને ખબર નહોતી ને, નહીં તો તમે જ પતાવી લે. એ વાત સાચી. પણ આ જો, આ બધી કોકની પાસેથી કેમ કામ કઢાવવું ને, એ કામ ભાઈ સાહેબ તને બહુ સારી રીતે આવડે છે હો. અરે એવું નથી અંકલ, ઘણા કામ એવા પણ પડ્યા છે કે જે મારે સીધી રીતે સોલ્વ કરવા છે પણ ઘણીવાર નથી થતા. એટલે અરે બેટા, એમાં તમારા મદદની જરૂર પડશે અરે અને ત્યારે હું તમને ચોક્કસથી યાદ કરીશ. કરજે. તું અડધી રાતે મને કહેજે, હું આવીશ તારી સાથે. અડધી રાતે તમારી ઊંઘ ઉડી જશે તો? અરે કાંઈ વાંધો નહીં. હા, તારા માટે અડધી રાતની હું કુરબાન. તમને ઝટકો લાગશે તો? અને આ શું? હા, આ ગેબી ગિરનાર, આ હું વાત કરે છે? આ તને પણ પુસ્તકો વાંચવાનો એટલો બધો શોખ છે? પહેલેથી. વાહ, ખરેખર તારા ને મારા વિચારો કેટલા મળતા આવે છે નહીં? હા હા જો, હા આખી આ જો લાઇબ્રેરી ઓહો, હા, મારું તો ધ્યાન જ નહોતું પડ્યું અહીંયા. આટલા બધા પુસ્તકો બધા વાંચી નાખ્યા છે. વાહ વાહ. આ ગેબી ગિરનારના હજી 15 પાના વાંચ્યા. પહેલા પગે લાગી લેવા દો. અરે તમે તો ગુરુ કહેવાઓ. હા, આટલું બધું જ્ઞાન ધરાવો છો ને. અરે હું ભાઈ. તો બહાર જ્ઞાન ગોતતો હતો. જ્ઞાન તો ઘરમાં જ છે. અરે ભાઈ, તારે કોઈ પણ પુસ્તક વાંચવો હોય ને તો અહીંયાથી વિના સંકોચે લઈ લેજો. આમ ગભરાતો જ નહીં. લઈ તો જઈશ. હા, લઈ લેવાનું, પૂછવાનું જ નહીં કોઈને. પુસ્તક નહીં. તો અરે કેવા હું માગે છે ભાઈ? અત્યારે નહીં કહું. હા, તું મારી ધન દોલત લઈ જવા આવ્યો? એવું જ સમજી લો. ના ના, મારે એવું કઈ નથી જોતું. સમય આવે બધી જ અરે ભાઈ. ખબર પડી જશે. આ હજી અધૂરું છે. બહુ મજા કયો ભાઈ, તું બહુ મજા કયો. ખરેખર. હા, ભલે. હા, તમારે હજી પણ કઈ કામકાજ અટકતું હોય, કઈ લટકતું હોય, કોઈ બીજા તમારા મિત્ર ગ્રુપમાં અટકતું હોય તો મને કહેજો, હું સોલ્વ કરી આપીશ. અરે ભાઈ, એવા તો અમારા ગ્રુપમાં કેટલાયના કામ અટકેલા છે, પણ આ બધાના તો આપણે ન કરવા ઉકેલાય. બરોબર ને? ખાસ માણસ હોય એનું કહેજો. હા. હું જરૂરથી મદદ કરીશ. હવે કઈ જરૂર નથી. મારું કઈ કામ હશે ને તો જ હું તને યાદ કરીશ. ભલે કાકા. તમારા મકાનમાં ખરેખર રહેવાની બહુ મજા આવે છે. મજા આવે છે ને? હા, હા. હા, બસ ત્યારે રહ્યો. આમ જો મજાથી રહ્યો. કોઈ કાંઈ બોલે ને તો મને કહી દેજે. પાણી બાણીનું બધું રેડી છે ને? કાંઈ વાંધો નથી. હા બસ, તો વાંધો નહીં. થેન્ક યુ. અને જો આ મીઠું પાણી પાછું અહીંથી લઈ જાજો. આપણે હજી તારે ફિલ્ટર નથી ને, અહીંથી લઈ જાજે. હા હા, કેમ નહીં? જા. હા, વચાઈ જાય એટલે પાછી દઈ જાજે. હા. આ ગેબી ગિરનાર હજી મારે આખી વાંચવાની બાકી છે. બસ થોડા દિવસ. અરે મારો બહુ મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે હમણાં. એ પ્રોજેક્ટ પૂરો થાય ને એટલે આપણે આ ડીલ પાકી. બરાબર? આપણે આ પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કરી દઈશું. બસ થોડા દિવસ આપી દો,
બસ આ પ્રોજેક્ટ બસ આ થોડાક જ દિવસમાં પ્રોજેક્ટ પૂરો માની લો ને અને બસ પછી તો આપણું કામ હા કરું. બોલો બોલો આંટી. બસ સાંભળવા માટે જ આવી હતી. હવે બોલીશ. સાંભળી લીધું ને એટલે જરૂરથી બોલીશ. આ ફોનમાં કોની સાથે વાત કરતી હતી? આ ડીલની, પ્રોજેક્ટની, આ કયા પ્રોજેક્ટની વાત ચાલે છે? કામ શૂટિંગ એટલે કામની વાતો હોય બીજું શું હોય? તમારે શું જાણવું છે બાપા એ કયો ને. એક મિનિટ. જાણવાનું એ જ છે કે શૂટિંગની વાત ક્યાંથી આવી? હે, તું કલાકાર છે? એક્ટર એક્ટર જ તો છું. અરે આ દુનિયા આખી એક્ટર છે. આ દુનિયા આ તમે આ બધા એક્ટિંગ જ તો કરી રહ્યા છે આંટી. એક્ટિંગ જ તો કરી રહ્યા છે આપણે લોકો. બસ એક્ટરની દીકરી થામાં. તું મને એમ કે તારો ભાઈ તો એવું કહેતો હતો કે તું ખાલી ઘરના કામ જ કરે છે, તો બધી એક્ટિંગ ક્યાંથી આવી? હે, અને પ્રોજેક્ટ, ડીલ, અને હું આવી એટલે ફોન કટ કરી દીધો. એવું છે ને, એવી કાંઈ વાત છે ને. ફોન લગાવ, હમણાં ફોન આવ્યો છે ને પાછો ફોન કર. જુઓ આંટી બસ હો, બહુ સાંભળી લીધું તમારું. આ શું જ્યારે ત્યારે અમારા ઘરની પંચાયત કરતા ફરો છો? તમે તમારું જોઈને બેસો ને, પણ અમારું શું કામ અમારી વાતમાં પડો છો? અરે અમે જે કરીએ, અમે ડિરેક્ટર સાથે વાત કરીએ કે પ્રોડ્યુસર સાથે વાત કરીએ, અમે એક્ટિંગ કરીએ, પિક્ચર કરીએ, મોટી મૂવી કરીએ, નાની મૂવી કરીએ, શોર્ટ ફિલ્મ કરીએ. તમારે શું પંચાયત છે? પ્રોડ્યુસર, એક્ટર છે શું બધું? છે શું એટલે તમે તમારા ઘરેથી મતલબ રાખો. ભાડું આપીએ છે ને તમને. તમે તમારા ભાડાથી મતલબ રાખો. ભાડું આપીએ છે ને તમને. કેટલું બોલે? એક તો અમારા મકાનનું રૂમ તમે બહુ ઓછું બોલો છો પાછા. ના તમે બહુ ઓછું બોલો છો ને. ભાઈ બેન ને ખીચડી પકાવે છે. હા તમને મારા સમ સમ આ તમારા મમ્મી. શાંતિ રાખો. જો ઝઘડો કોઈ નહીં કરે. એક એક કરીને વાત કરો કે શું થયું. પહેલા દીદી બોલશે. દીદી શું થયું? એ દીદી વાળી, તારી માં પહેલા બોલશે. માં પ્યા છે, હું મરી જઈશ. દીદી જો બરાબર. વાત એવી છે કે હું વાત કરતી હતી મારા વાજણ એમ છે કે એક્ટિંગ કરે છે. આ તો હું એક્ટિંગ કરું, શૂટિંગ કરું, ડિરેક્શન કરું. તમારે શું પંચાયત? તમે તમારા ઘરની વાત રાખો ને. તમારા ઘર પૂરતું રાખો ને. ભાડું છો ને એટલે અમારે બધું ધ્યાન રાખવું પડે. મફત નથી રાખતા. પૈસા લો છો. તે પૈસા ભલે લેતા હોય, અત્યાર સુધીના ભાડું કોઈ ખોટું બોલીને નથી કે મારી સામે. શું ખોટું બોલ્યા? શું ખોટું બોલ્યા? તું ખાલી ઘરનું કામ કરતી હતી તો એક્ટિંગ નથી. ખોટું બોલી. બોલો શું કરી લેશો? એક કામ કર, તું છે ને આજે અમારું મકાન ખાલી કરીને અમને આપી દે છે, બરાબર? તારા ભાઈને કહી દે છે કે અમારું મકાન ખાલી કરી દે, ને હારા વાત નહીં રે. હાલતા. આમ નહીં છે. અરે આમ ચૂટકીમાં તમારું ઘર ખાલી કરીને આપી દે. તમે છે ને હજી મારા ભાઈને ઓળખતા નથી. મારો ભાઈ તમને શું લાગે છે? કઈ જેવો તેવો છે? અરે મારો ભાઈનું તમને હજી ખબર એ નથી. ભાઈ તારા ભાઈને નીકળો. બંધ કર અને કહેજે કે મકાન ખાલી કરી દે. જાઓ હાલી જાઓ નીકળી હશે તે. નીકળો. અરે આમ ચૂટકીમાં પૈસા આપી દઈશું. ફેંકશું પૈસા, ફેંકશું. જાઓ તમે. હા. તું કઈ બોલ ને. શું બોલું? ક્યાંથી ઉપાડીને લાવ્યો છે આ કલાકારને? ફ્લોપ એક્ટર. કોઈ વાતમાં સાંભળતી નહોતી, ખબર છે? અરે મને થોડી ખબર હતી કે એ આવું કરશે, મારી સાસુમાં સાથે ઝઘડો કરશે. મારા મમ્મીને ખબર છે, ઉચકી લીધા તળિયેથી. એક શબ્દ સાંભળ્યો નથી એને મારા મમ્મીનો. અરે બહુ ખોટું કહેવાય. આ આદત તો બિલકુલ ખોટી કહેવાય. પણ મોટાને તમને માન. બીજું કોઈ મળીને બેન બનાવવા માટે કે આને લાવ્યા? અરે અર્જન્ટમાં આવા જ કલાકારો મળે. અરે અર્જન્ટમાં 200-500 વધારે આપો ને તો સારા કલાકાર મળે. એવું હોય તો એક ટાઈમની ચા વધારે પીવડાવી દેવાય. મને નહોતી ખબર. એમને જ્યારે વાત કરીને ફોન પર વાત કરવાથી હું ઇમ્પ્રેસ થઈ ગયો. તું બધી વાતમાં ઇમ્પ્રેસ નતો આખા ગામથી. કાલ સવારે લગ્ન બીજા કરી લઈશ. ઘરમાં છીએ, બહાર નથી. જરાક વિચારીને સમજીને વાત કર. આદિ, મને આ સ્ત્રી છે ને, તારી બેન જે બની છે ને, બિલકુલ પસંદ નથી. હા, મારા મમ્મી સામે જેમ તેમ બોલતી હતી ને, મારો મગજ વયો ગયો હતો. હું માનું છું, પણ હવે બીજું તો શું કરવું કે. અરે જે કરવું એ કર. પણ મકાન ખાલી કરવાની વાત આવી ને ત્યારે તારે ત્યાં રહેવાની જરૂર હતી. આવી રીતના ત્યાંથી ભાગવાની જરૂર નહોતી. તને ખબર છે, એક શબ્દ મારો સાંભળ્યો નથી. સમ આપીને મરી ગઈ ને તોય બે પોતાનું. અરે હવડાનું મને લાગી જાત વચ્ચે યાર. તારા સમ ન પાડ્યા એ લોકો. એકેય ન પાડ્યા. પહેલીને તો પૈસા જ કાપી નાખીશ. અને મમ્મીનું શું કરવું મારે? એમના
એમને પછી જવાબ આપીશ આપણા લગ્ન થઈ જાય પછી. આદિ જો એવું જ હોય ને તો પપ્પા સાથે વાત કરી લે ને એકવાર. હું વાત કરું, હજી તો મેં એમને ઇમ્પ્રેસ કર્યા છે, હજી મારે એના 2-3 કામ કરવા પડશે. પછી એમણે કીધું છે મને કે મને એમ કીધું છે કે તમારે અડધી રાતે કામ પડે ને તો મને કહેજો. પણ હવે મારે એમ તો ન કહેવાય કે મારે તમારા દીકરીનો હાથ માગવો છે. હજી ના માગી શકું ને. તમારા ઇમ્પ્રેશનના ચક્કરમાં મને ડિપ્રેશન થઈ રહ્યું છે. જો ડિપ્રેશનની વાત નથી, તું સમજવાની કોશિશ કર મીરા. આ ઘરમાંથી હવે હું જવાનો નથી, કારણ કે જો ઘરમાંથી જઈશ ને તો સમજી લે કે મમ્મી આપણા સંબંધ માટે ક્યારેય નહીં માને. કારણ તને કે શું લાગે છે અમે આખી તારી થઈ બેને ગયા. જે પ્રમાણે ઝઘડો કર્યો છે મારી મમ્મી મારો હાથ તારા હાથમાં દેશે, મારા હાથને કાપી નાખશે. એટલે તો કહું છું કે સાસુમાં ક્યારેય નહીં ભૂલે. તે મને કહ્યું હતું ને કે સાસુમાએ જ્યારે નાનપણમાં એક ઝઘડો કર્યો હતો ને એ ઝઘડો હજી સુધી ચાલે છે. એ ઝઘડાને હજી નથી ભૂલી શક્યા. વિચાર કર તું, નાનપણનો ઝઘડો અત્યારે આ ઉંમરે પણ ભૂલતા નથી, તો મારી બેનનો ઝઘડો તો તાજો છે. એ તો કેમ ક્યારે ભૂલશે કોને ખબર છે. તો શું કરીશું હવે? તારી પાસે કોઈ આઈડિયા છે? ભાગી જઈએ? બાકી જવાની વાત રહેવા દે ને. હું અહીંયા કંઈક બ્રેકઅપ કરી નાખીએ. સૌથી સહેલો રસ્તો. કાંઈ ટેન્શન જ નહીં. થોડા દિવસ તું રડીશ, થોડા દિવસ હું રડીશ, પછી બધું પૂરું. કેવી કઠોર છે તું તો. તને મારી સાથે પ્રેમ થયો જ ના હોય આવા શબ્દો તું બોલી શકે? ખરેખર? હા, રહેવા દે તું, હું જાઉં છું. બીજું શું? જો એટલું બધું ગુસ્સો નહીં કર. આઈ લવ યુ. પણ હું શું કહું છું, તું ચિંતા ના કર, હું સંભાળી લઈશ. હવે મારી બેને ભૂલ કરી છે અને હું સુધારીશ. હા ઠીક છે, હું ટ્રાય કરીશ કે મમ્મી પણ શાંત રહે. થેન્ક યુ. જા હવે, કોઈ જોઈ જાય પહેલા. પોતે જ બોલાવી હતી, જાણે મને શોખ હોય અહીંયા. আমি যে তোমার ছিন 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 সুবুঝে তোমার আমি যে তোমার એ સોરી, આ હું છે બધું? હા, ભૂત વળી ગયું. ઓડિશન અંકલ, ઓડિશન. ઓડિશન? ઈ હું? એ તમને ના સમજાય બધું. આ એક્ટિંગ નો એક ભાગ છે. એટલે અમારે જ્યારે શૂટિંગ કરવું હોય ને, મીન્સ કે અમને જ્યારે કામ મળે ને તો અમે લોકો છે ને આવી રીતે ઓડિશન બનાવીને મોકલીએ, એટલે અમને ફિલ્મો મળે, મોટી ફિલ્મ. અને આ વખતે મને એક મોટી ફિલ્મ મળવા જઈ રહી છે. તું પેલા મને એ કહેતો તું ભિખારણ છો કે એક્ટ્રેસ છો કે હું છો? હા, હું તો આ જ ઘરમાં જ રહું છું. હા, ઘરમાં મારા ભાઈની બેન છું, બીજું કંઈ જ નથી. જે હોય ને એ મને હાવ હાચે હાચું કે. આ તું ને તારો ભાઈ હા બે આ ઘરમાં આવીને શું કરવા માંગો છો? કંઈ નહીં, રહેવા માંગીએ છીએ જો અહીંયા. હાવ હાચે હાચું કહી દેજે, બાકી મારા જેવો ભૂંડો કોઈ નથી. બોલ. એટલે તમે આવી રીતે ધમકાવો શું કામ છો પણ? લ્યો, વાહ. તું મને ઈ કે હમણાં 2-3 દિવસથી તમારા બધાના વર્તન અલગ અલગ કાંથી, સોરી, હા, મને ઈ કે કયા મનસુબાથી તમે આ ઘરમાં આવ્યા છો? પહેલા મને ઈ કે. કઈ નહીં, મનસુબો શું હોય વળી? તમારી દીકરીને લઈ જવી છે આ ઘરમાંથી, બીજું કઈ નથી. એટલે હા, એટલે કઈ નહીં, મનસુબો શું હોય વળી? અહીંયા કમાવું છે અમારે, અમારી રોજી રોટી કમાવા માટે આવ્યા છીએ, બીજું શું હોય? મારા ભાઈને બિઝનેસ કરવો છે. તમે કેવા કેવા સવાલો કરો છો અમને? જેને બિઝનેસ કરવો હોય તો ભલે કરે, પણ મને લાગે છે કે આ અમારી પીઠ પાછળ કંઈક રંધાઈ રહ્યું છે. આ જે હોય ને એ મને હાવ હાચે હાચું કહી દે. તમને કેવી રીતે ખબર પડી કે રંધાઈ રહ્યું છે? તું હાચું બોલતો, એક્ટર છો ને તું, કલાકાર છો ને? હા હે? અંકલ. હું કલાકાર છો છું. માં. હો? ખરેખર? અરે તો આપણી બનશે. જે હોય મને કહે તું પેલા અહીં ઊભી રહે અને હાચું બોલ. આ તું ને તારો ભાઈ બે અહીંયા હુકામ આવ્યા છો? હાલો બોલવા માંડો ફટાફટ, ન કરજો પોલીસ કેસ કરીશ. પોલીસ કેસ કરીશ ને એટલે તું અને તારો ભાઈ જેલના હરિયા ગણતા થઈ જાઓ. હરિયા નાઓ બોલો માટ. નાઓ, મારું તો કેરિયર બરબાદ થઈ જશે. મને Career? મોટી ફિલ્મ મળવા જઈ રહી છે, Film? મારી ફિલ્મ જતી રહેશે હાથમાંથી. ના બાપા ના. અરે કઈ નહીં, આ તમારી દીકરી માટે થઈને આવ્યા હતા અહીંયા ગાડી. હે? એ કઈ મારો ભાઈ નથી. તારો ભાઈ નથી? ના, મારો ભાઈ નથી. આ તમારી દીકરીને એ પ્રેમ કરે છે એટલા માટે છે ને. આ નાટક હતું? હા, એ તમારી દીકરીને અહીંયાથી છે ને લઈ જવા માટે આવ્યો છે. હે, આ હું બોલે તું?
ખોટું શું કીધું? આ તમને અહીંયા રહીને તમને ઇમ્પ્રેસ કરે કે તમે એનો સ્વભાવ જાણો, છોકરો કેવો છે, તમને ખબર પડે કે છોકરો બહુ સારો છે, ડાયો છે, એટલે તમે તમારી દીકરીને તમારી દીકરીનો હાથ એના હાથમાં આપી દો, લગ્ન કરાવી દો. એટલા માટે થઈને આવ્યા હતા. અને મને તો પર ડે પૈસા મળતા હતા. મારે શું છે, હું તો એક્ટર છું કાકા. હવે ખબર પડી. હા, મારી આગળ પાછળ આમ પૂંછડી કેમ પટપટાવતો હતો, હા મારા કામ કેમ કરતો હતો. હા, મારો દીકરો આટલો બધો ચાલાક. અને તું એક્ટર કેવી લાગી મારી એક્ટિંગ? આ બધું સાચું કેવું પૈસા હાટું કરતી હતી. તો બીજું શું હોય? મને પર ડે પૈસા મળે છે, હું તો પૈસા લઈને નીકળી જઈશ. હવે ભૂંડી હાય લાગશે અમારા જેવાની તને. હવે જોતું હમણાં પોલીસને ફોન કરું. નહીં, અને નહીં, તને ને નહીં. તારા ભાઈને. ફોન ના બોલ હોય માં. અંકલ. મારા કેરિયરનો સવાલ છે. અરે મારી તો જિંદગી બરબાદ થઈ જશે. મને ફિલ્મ મળવાની છે એ જતી રહેશે. અરે કાકા સમજો નહીં. અને મેં તમને સાચી વાત કરી દીધી. હવે પોલીસની શી જરૂર છે? અરે મારા મોટા મોટા પોસ્ટરો લાગશે. એ અરે પોસ્ટરો બંધ કર. પેલા એ કે તારો ભાઈ ક્યાં છે? ભાઈ ક્યાં છે તારો? ભાઈ ખબર નથી, પણ તમારે શું કામ છે ભાઈનું? નહીં છોડું અરે, એને. અંકલ! અરે અંકલ! માસી, ખરેખર તમારી જેવું માણસ આ દુનિયામાં ન થાય. આ દુનિયામાં શું, હું તો કહું છું કે આખી સૃષ્ટિમાં ન થાય. સૃષ્ટિમાં શું, આખા બ્રહ્માંડમાં ન થાય. આટલા અમૂલ્ય વ્યક્તિ છો તમે કોઈ દિવસ તમારી જાતને ઓળખી નથી શક્યા. હા, એક પુસ્તકમાં લખ્યું હતું શું? કે જે માણસ બધાનું દુઃખ સમજી શકતા હોય, બધાના વિશે જાણવા માંગતા હોય, એ માણસને ચાપલુસી માણસ ન કહેવાય. ચાપલુસ? બીજાની વાતો કરતી બૈરાવ ન કહેવાય. એ માણસ તો બીજાના દુઃખ દર્દ સમજી શકે છે. એટલું મહાન વ્યક્તિ છે કે એને સામેવાળા વ્યક્તિનું રહસ્ય જાણવું છે. એ રહસ્ય જાણવા માટે બનેલા તમે છો. ખરેખર મારા બેનની ભૂલ થઈ ગઈ. એને આવું વર્તન તમારી સાથે કરાતું જ નહોતું. અને હું તો કહું છું તમારે છે ને એને એકાદ બે લાફા મારી દેવાની જરૂર હતી. આવું વર્તન કોણ કરતું હશે તમારી સાથે? મને કઈ જરાય દુઃખ ન લાગત, કહી દઉં તમને. અને હું કહું છું કે આ જે કંઈ પણ થયું ને એના માટે થઈને તમારા માટે એક સાડી, મીઠાઈનું બોક્સ અને થોડીક રોકડ રકમ આ તમારા માટે હું આપી જ દેવાનો છું. દિવાળી નજીક છે ને, હા. તો મારે તમને ગિફ્ટ આપવી પડે ને, તો એકાદી સોનાની વસ્તુ પણ વિચારતો હતો કે આ ગળું છે ને થોડુંક આમ ભરેલું લાગવું જોઈએ. કારણ કે સોનાનો સારો હાર તમે પહેર્યો હોય તો કેટલો શોભે નહીં માસી? બેટા, હું તો તને જેવી સમજતી હતી એવો નથી તું. હો, એની કરતા પણ બહુ સારો છે. ખરેખર આ તારો સ્વભાવ જોઈને તો હું પીગળી ગઈ. પણ એક નાલાયક તારી બેન, એના કારણે તો આ બધું નાટક. પાછો ગુસ્સો ના કરો. હા, મને લાગે છે કે આ ચાંદીની બંગડીમાંથી સોનાની બંગડી હાથમાં પહેરી હોય તો કેટલી શોભે. તારા દાદાને કેટલી વખત કીધું છે સોનાની બંગડી કરાવી જ નથી આપતા કે મોંઘું છે મોંઘું છે મોંઘું છે. પણ માસી, હું આ ઘરમાંથી જતો રહીશ તો આ બધું કેમ આવશે? જરાક વિચાર કરો. પણ તારે ક્યાંય નથી જવાનું ને. તમે જ તો કહ્યું કે મકાન ખાલી કરીને જતા રહેજો. પણ અત્યાર સુધી મને ગુસ્સો એ હતો કે તારી બેન મારી સાથે હેલ્પ બોલી ગઈ. પણ તું તો કેટલો સારો છે દીકરા. તું અહીંયા જ રહેજે, કાંઈ જરૂર નથી ક્યાંય જવાની આપણે. હે ₹100. હા બેન એક્ટર અને તું ટ્રેક્ટર. અરે અરે શું? અરે પણ તમે શું કરો છો? અરે મારી વાત તો સાંભળો તમે. અરે જો, અરે તમે આવી રીતે આટલા ડાયા છોકરાને આવી રીતે કોલર પકડીને ન લઈ આવો. મૂંગી રે મૂંગી. તમારી કઈ ભૂલ થતી હશે. તમે આટલી મોટી છેતરપિંડી મારી સાથે. છેતરપિંડી હા, મારા જ ઘરમાં રહી અને મારી સાથે છેતરપિંડી. શું બોલો છો બે? અરે આ તારી બેન નથી, મને ખબર પડી ગઈ. પણ તમને વેમ છે આ દીકરો કેટલો ડાયો છે તમને ખબર છે? અરે મૂંગી રે ને તું, જાણે નહીં કઈ વાત માને. પેલા તો એ કે અરે પણ આવું નાટક કરવાનું કારણ શું હતું? શું થયું પપ્પા? નાટક? મૂંગી રહેજે તું કાંઈ ના બોલતી. અંકલ જુઓ, આ કારણ કઈ નહોતું. કારણ ફક્ત એટલું જ હતું કે મારા ઘરમાં રહીને તમે આ હું આદરી છે અને આ મીરાને ને હું સંબંધ છે તારે? સંબંધ? ભૂલી જાજે આને. અરે જુઓ અંકલ, જો. મારી વાત સાંભળી લો. હું તમને કહી દેવા માંગુ છું, તમને જે કંઈ પણ જાણ થઈ ગયું ને બધી એક સાથે કહી દો એટલે મને ખબર પડે. તું બોલ ને, શું કીધું છે તે? અરે બધું કહી દીધું છે. ઈ મારો ભાઈ નથી, હું એક્ટર છું. મને પર ડે ઉપર પૈસા દઈને અહીંયા લાવ્યો છે. આ તમારી દીકરીને ભગાડી જવાનો છે.
સાચી વાત છે આ. ફ્લોપ એક્ટર મને અંકલે જબરદસ્તી બોલાવડાવ્યું છે, જાણી જોઈને નથી કીધું મેં. અરે અરે પણ ભલે ને એની બેન ન હોય પણ આ દીકરો બહુ ડાયો છો તું અરે મને તારા- મૂંગી રે ને તું આ તારી છોડીને ભગાડવાની ભગાડવા હટવો આવ્યો છે. બગાડવાનું નહીં, લગ્ન કરવા હતું. એક મિનિટ. શું હવે તમે પણ મારો કોઈ પ્લાન નતો ઘરેથી ભાગવાનો તમને કોણે કહ્યું? એ ભાઈ આ બધા નાટક હતા. મને તો એમ હતું હમણાં જે વાત કરતો હતો ને કે કેટલો ડાયો છોકરો છે ને તું મારી દીકરીને બગાડવા માટે ઊભો થયો હતો. હે નહોતી ભાગવાની ભાઈ, મારો પ્લાન જ નહોતો આવો કાઈ. તો પછી આ કહે છે ને તારા પપ્પા શું કહે છે? તમને અને તમે બે અહીંયા ખુસુર ખુસુર શું કરતા હતા વાત આ દાદર પાસે? બધું મેં સાંભળ્યું છે. બોલ જો બોલું છું, શું પ્લાન હતો તારો? મારો પ્લાન એટલો જ હતો અંકલ કે તમારા ઘરમાં અહીંયા રહીને તમારા લોકોનું દિલ જીતવું અને પછી તમે લોકો સામેથી કહો કે જમાઈના રૂપમાં જો આવો દીકરો મળે ને તો વધારે સારું. આ સાંભળીને પછી હું તમને કહેત કે હું મીરા સાથે લગ્ન કરવા માંગુ છું. હા પપ્પા. તારી હેસિયત શું છે? તારી હેસિયત શું છે મારી છોકરી સાથે તારા લગ્ન કરાવું? અંકલ આ બે કોડીનો મારી દીકરી હારે લગ્ન કરીશ તું? પપ્પા પ્લીઝ હે? આવું નહીં બોલો. આ મારા ઘરમાં ભાડે રહેશે અને મારી દીકરી સાથે તું લગ્ન કરીશ? પપ્પા. આ મારો જમાઈ બનીશ તું? હા એટલા માટે મને લાલચ આપતો હતો સાડીની બંગડીની. કેમ? તારી હેસિયત માત્ર ને માત્ર અમારા મકાનનો ભાડુઆત તરીકે રહેવાની છે અને તું મારી દીકરીને સાથે લગ્ન કરવા માંગે છે. બહુ થઈ ગયું. ક્યાંના હેસિયત 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 એ, શું એકતા. શું હેસિયત વિશે શું જાણો છો તમે? તમને ખબર છે મારો ભાઈ કોણ છે? આ તારો ભાઈ છે? તા- આ તારી એક્ટિંગ બંધ કર ને કર હમણાં એક ઝાપટ જેવું Acting ધડવું ફેરવી નથી નાખે તારું. કરતી કાકા, આજે મને બોલવા દો. જે કહીશ એ સાચું કહીશ. બરાબર? એ બેન. તમને ખબર નથી. આંટી એક મિનિટ. બસ આંટી હો. અને અંકલ તમને શું લાગે છે કે મારો ભાઈ શું અહીંયા મામૂલી વ્યક્તિ છે? એક મિનિટ. એક મિનિટ મને બોલી લેવા દો. મારો ભાઈ અહીંના સૌથી મોટા બિઝનેસમેનનો દીકરો છે અને અહીંયાના નામચીન છે. તો તમને ખબર જ હશે કે અહીંયા ડાયમંડમાં ડાયમંડ કિંગ કોણ છે. એટલે છે ને તમે ઓકાતની વાત તો કરતા જ નહીં. અહીંયા ઓકાતની વાત કરશો ને તો તમારો અહીંયા કઈ ગજુ નહીં આવે. હા માનું છું કે હું એમની ઓરિજિનલ બેન નથી પણ બેન તો છું જ ને. એક્ટિંગ કરે છે ને? નહીં Acting નથી બિલકુલ કરતી નહીં. અંકલ. ફોન કરો, ફોન લગાવું. ના હવે બસ, હવે પૈસા કાપી લેશ વધારે બોલી તો. પૈસા એટલે ખરેખર તું ડાયમંડ કિંગનો દીકરો જ છે? બોલો. હા જુઓ આંટી, તો પછી શું વાંધો છે? હવે હાથ પીડા કરી જ નાખીએ મીરાના. લગ્ન કરાવી જ દો તમને. હું કહું અત્યારે ને અત્યારે લગ્ન કરાવી દો. બ્રાહ્મણને ફોન કરો ને અત્યારે અત્યારે તૈયારી કરો. હાલો. અરે હું તમને એમ કહું. મની બોલે હા ખરેખર. હા બોલે ભાઈ. કઈ નહીં. તો આવડા મોટા બિઝનેસમેનનો દીકરો છે તો પછી આ નાટક કરવાની ક્યાં જરૂર હતી? ભગાડીને થોડો હવે લઈ જાઓ. જે હોય પણ મને એનો સ્વભાવ ય ગમ્યો અને મોટા બિઝનેસમેનનો છોકરો. અરે સાંભળો હું જણાવું છું. મેં આવું શું કામ કર્યું ને એ તમને કહી દઉં. કારણ માત્ર એટલું હતું કે જુઓ, હું કદાચ મારા પપ્પાને વાત કરત તો એ લાગવત લગાવત. તમારા કોઈ મિત્રને, સગાવાલાને, એ લોકોને વાત કરીને તમારા ઘર સુધી તો પહોંચી જાય. પણ બની શકત કે કદાચ તમે લોકો મજબૂરીમાં અને આવડા મોટા માણસનો ફોન આવે તો તમે સર્વે ધર્મે તમારી દીકરીનો હાથ આપી પણ દો. કાલ સવારે લોકો પણ એવી વાતો કરે કે આટલા પૈસાવાળાના ઘરેથી માગવું આવ્યું તો કોણ ના પાડે. પણ હું એવું નહોતો ઈચ્છતો કે તમે લોકો એવી રીતના હા પાડો. અમે બંને પ્રેમ કરીએ છીએ એ વાત સાચી, પણ મેં એવું વિચાર્યું હતું કે તમારા ઘરે આવીને તમારા લોકોનું દિલ જીતીને તમને હું સારો વ્યક્તિ તરીકે સારો માણસ લાગું અને તમે સામેથી મતલબમાં જ્યારે હું વાત કરું ને તમે હા પાડો ને પછી હું સાચી હકીકત જણાવવા માંગતો હતો. બસ આનાથી વધારે કંઈ નહીં. બરાબર. અરે દીકરા, હવે અમને કઈ વાંધો નથી. હા તારા પપ્પાને કે અહીંયા આવે અને લગ્નનું ફાઇનલ કરે. સાચે? હા કોંગ્રેચ્યુલેશન્સ. જમાઈ રાજા પગે એક મિનિટ. પગે લાગવાની. ના પહેલા તારું કામ થઈ ગયું ને મારું કામ કરને. મારી પિક્ચર સુપર ડુપર હિટ થઈ જાય ને બસ પ્લીઝ. પહેલા તે આ બધી વાત કરીને એના પૈસા કપાશે. વાહ જમાઈ રાજા. કામ છે અંદર. જોયું? હા તારી દીકરી પણ છુપી રુસ્તમ નીકળી.